સામાન્ય બાબતમાં વડોદરા ભાજપના 40 વર્ષના યુવા કાર્યકર સચિન ઠક્કરની હત્યાના 3 આરોપી પૈકીના એક આરોપી પાર્થ બાબુલ પરીખની જામીન અરજી સુપ્રીમ કોર્ટે પણ નામંજૂર કરી। 25 જુલાઈ 2023ના રોજ ઘટના બની હતી। રેસકોર્સ વિસ્તારમાં મિર્ચી મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં પેથોલોજી લેબની સામે પાર્થ બાબુલ પરીખ અને તેના 2 સાગરીતો સાહિલ અજમેરી તથા વિકાસ લોહાણાએ સચિન ઠક્કરને ઘેરીને બેઝબોલ બેટ અને હોકીથી હુમલો કર્યો હતો। આરોપીઓએ સચિન ઠક્કરના માથા પર બેઝબોલ બેટ અને હોકીથી 23 જેટલા ફટકા મારતા સચિનનું મોત થયું હતું। આ ઘટનાના થોડા દિવસ પહેલા સચિન ઠક્કરનો પાર્કિંગ બાબતે પાર્થ પરીખ સાથે ઝઘડો થયો હતો, જે બાદ આ હત્યાની ઘટના બની હતી। જુલાઈ 2023થી પાર્થ પરીખ અને સાહિલ અજમેરી, વિકાસ લોહાણા આ કેસમાં જેલમાં બંધ છે। દરમિયાન પાર્થ રેગ્યુલર જામીન મેળવવા માટે સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં કરેલી અરજી નામંજૂર થતાં તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી દીધી છે।